સૌથી પહેલાં તો આપણે એ જાણશું કે આપણા દર્શકો માટે કે જે આપણે આ પબ્લિક ઇસ્યુ લાવી રહ્યા છે એના વિશે ડિટેલમાં આપણા દર્શકોને જણાવશો. સો આપણું પબ્લિક ઇસ્યુ જે છે બોન્ડ ઇસ્યુ છે NCD2 અને એમાં સેક્યોર્ડ ઇસ્યુ છે. ડબલ સ્ટેબલ રેટિંગ છે આપણી. ડબલ સ્ટેબલ રેટિંગનો મતલબ થાય કે આમાં બહુ ઓછી રિસ્ક છે કોઈ પણ ડિફોલ્ટ થવાની. અને આપણી કંપનીને લોકો 30 વર્ષથી ઓળખે છે, બધાનું ટ્રસ્ટ છે. અને આ ઇસ્યુમાં તમે જે બોન્ડ ઇસ્યુ લો એમાં 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષનો ટેન્યોર થઈ શકે. કોઈ તમે આપણે ચૂઝ કરી શકો એમાંથી. અને ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં પણ ઓપ્શન છે કે મંથલી ઇન્ટરેસ્ટ જોઈએ કે એન્યુઅલ જોઈએ કે આપણે કમ્પાઉન્ડેડ જોઈએ. અને આ જે યીલ્ડ છે દર વર્ષની 9% જેવી આવે છે. મારા ખ્યાલથી આ બહુ સારી યીલ્ડ છે કોઈ ફિક્સ સેક્યોર્ડ ઇસ્યુ માટે. કારણ કે જે લોકોને ફિક્સ ઇન્કમમાં પૈસા મૂકવા હોય ઇક્વિટીને ડાયવર્સિફાય કરવા માટે કે થોડી આપણી રિસ્ક કે જોખમ એક જ જગ્યા નહીં હોય તો થોડા પૈસા ફિક્સ ઇન્કમમાં રાખવા જોઈએ. અને એમાં લિક્વિડ ફંડ અથવા ફિક્સ ડિપોઝિટ કરતાં બહુ વધારે અને બહુ સારી યીલ્ડ છે આમાં. અને અમારું જે 15 વર્ષમાં ઘણા બધા ઇસ્યુ કર્યા છે, બધા ઇસ્યુમાં વધુ પેમેન્ટ ટાઈમ પર થયું છે, એટલે લોકોને વિશ્વાસ છે. અને આ ઇસ્યુ આવતીકાલે ખુલશે એટલે 17મીએ. અને મારા ખ્યાલથી 5 કે 7 દિવસ જ્યારે થઈ જાય 2000 કરોડનું, 500 કરોડ બેસ ઇસ્યુ છે અને આપણી પાસે ગ્રીન શૂ ઓપ્શન હોય એટલે આપણે 2000 કરોડ સુધી લઈ શકીએ, એનાથી વધારે પૈસા નહીં લઈ શકીએ. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ પર અમારો અલોટમેન્ટ થાય છે. ઓકે સર, બીજો ક્વેશ્ચન એ રહેશે કે જે આપ ઇસ્યુ લાવી રહ્યા છે એનું પર્પઝ શું છે, યુટિલાઇઝેશન કઈ રીતે થશે? આપણી NBFC કંપની છે અને 2 સબસિડીઓ સાથે ગ્રુપના જે લોન એસેટ છે એ લગભગ 1 લાખ કરોડ જેટલા છે. કે આમાં ડિસેમ્બરે કંઈ 98,000 કરોડ ઇન્ફ્રા ઉપર હતા. અને આમાં જે આપણી પેરેન્ટ કંપની જે લિસ્ટેડ કંપની છે એમાં અમે લોકો ગોલ્ડ લોન અને MSME લેપ અને અનસેક્યોર્ડ લોન આપીએ છીએ. આ બધી લોન બુકોમાં સારી ગ્રોથ થાય છે. તો આ જે પૈસા છે આપણા બિઝનેસ માટે જ વપરાશે. આ લોન બુકને ફંડ કરવા માટે વપરાશે. આપણી લોન બુકને ફંડ કરવા માટે આ જે બોન્ડ ઇસ્યુના પૈસા છે એ 5%થી પણ ઓછા છે ટોટલ લોન બુકમાં ગ્રુપમાં. પણ આપણે પબ્લિકથી જોડાવા માટે આ ઇસ્યુ કરીએ છીએ. અને આમાં કદાચ જે કોસ્ટ જે ટોટલ મળીને જે કોસ્ટ હોય અમારી બ્રોકરીને બધી એ થોડી વધારે પણ હોય બીજા ફંડિંગ કરતાં. પણ આપણે ફંડના જે સોર્સિસ છે ડાયવર્સિફાય કરવા છે. બેંક પર બહુ વધારે ડિપેન્ડન્ટ નહીં રહી શકીએ આપણે. એના માટે આપણે ગ્લોબલ બોન્ડ ઇસ્યુ પણ કરીએ છીએ, ડોલર બોન્ડ ઇસ્યુ કે એક્સટર્નલ કમર્શિયલ બોરિંગ કરીએ એટલે ફોરેન બેંકોથી પૈસા લઈએ છીએ અને એને હેજ કરીએ. અને લોકલ પબ્લિક માર્કેટમાં પણ આપણે બોન્ડ ઇસ્યુ લાવતા જોઈએ છીએ. ઓકે, તો જે રીતે તમે હમણાં જણાવ્યું કોસ્ટ ઓફ ફંડ્સ, તો એના પર્સપેક્ટિવથી કઈ રીતે ડાયવર્સિફિકેશન તમે જોઈ રહ્યા છો આવનારા સમયમાં? સો અમારી પાસે જે પૈસા જે રેઝ કરીએ અમે એક્વિટી સિવાય જે ડેટ પૈસા હોય એ મ્યુચ્યુઅલ ફંડ, બેંક્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, એક્સટર્નલ કમર્શિયલ બોરિંગ જે ફોરેન ઇન્સ્ટિટ્યુશન હોય કે ફોરેન બેંક્સ હોય, અને એના સિવાય પબ્લિક બોન્ડ ઇસ્યુ જે હમણાં કરીએ છીએ, અને એના સિવાય આપણે સિક્યોરિટાઇઝ કરતા હોઈએ છીએ એસેટ અને એ પણ વેચી દઈએ આપણે રિસ્ક સાથે બેંકોને. આ બધી રીતે આપણે ડાયવર્સિફાય કરીએ છીએ. ઓકે સર, આવનારા ક્વાર્ટર્સમાં ઓવરઓલ ડિમાન્ડને લઈને ક્રેડિટના પર્સપેક્ટિવથી કઈ રીતે પિકઅપ જોવા મળશે? તમારો શું મત છે આના પર? ડિમાન્ડ બહુ સારી છે ક્રેડિટની. ઇકોનોમી સારું કામ કરી રહી છે એટલે ઘણા બધા સેક્ટર્સ ઇકોનોમીમાં સારું કામ કરી છે. લોકોને ઘણી વાર લાગે કે નહીં આનાથી વધારે હોવી જોઈએ ગ્રોથ, પણ ગ્રોથ છતાં સારી છે. નોમિનલ ગ્રોથ ઓછી છે કારણ કે ઇન્ફ્લેશન ઓછું છે, પણ લોંગ ટર્મ ટ્રેન્ડ જોઈએ તો ગ્રોથ હમણાં સારી છે. અને હવે જે આ ટ્રેડ ડીલ બહુ સારી થઈ છે આપણા ગવર્મેન્ટ અને જે EU સાથે અને USA સાથે, એનાથી જે ઘણા બધા સેક્ટર છે એમાં MSCI પર ડિપેન્ડન્સ બહુ હોય. તમે જો ટેક્સટાઇલ જુઓ એટલે કાપડ કે આપણા લેધર કે જેમ્સ એન્ડ જ્વેલરી, નહીં તો આ સી ફૂડ જે છે, આ બધા બિઝનેસમાં બહુ સારો ઇમ્પેક્ટ આવશે આ બધી ડીલનું. અને મારા ખ્યાલથી US કરતાં પણ જે EUની જે ડીલ છે એને હજી 5-6 મહિના લાગશે થતાં, એનો ઇમ્પેક્ટ બહુ સારો આવશે. અને આ બધાનો ફાયદો જે છે MSMEને થશે, જે આ બધા સેક્ટર પર ડિરેક્ટલી ડિપેન્ડન્ટ છે, ઇનડાયરેક્ટલી ડિપેન્ડન્ટ છે, અને સર્વિસીસ સેક્ટરને પણ થાય નથી. તો મારા માનવાથી તમે સમજો છેલ્લા 3 વર્ષમાં જે ગ્રોથ હતી એના કરતાં નેક્સ્ટ 3 કે 5 વર્ષમાં ગ્રોથ બહુ સારી હશે. ઓકે, એબ્સોલ્યુટલી સર, થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે.